મિત્રો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ પોરબંદરમાંથી હું છું દિલીપ ચાવડા. મિત્રો મારે વાત કરવી છે ઇઝરાયલની વેકેન્સીઓ વિશે. મિત્રો આપ જાણતા હશો કે છેલ્લા ટૂંક સમયમાં દિલ્હી, ચેન્નઈ અને મુંબઈમાં અઢળક આપણે ઇન્ટરવ્યુ કરાવ્યા છે ઇઝરાયલ માટે અને અઢળક લોકોને ઇઝરાયલ મોકલ્યા છે. જે લોકો ઇઝરાયલ પહોંચ્યા છે ખૂબ સારી સેલેરીમાં ખૂબ સારી રીતે રહે છે અને અઢળક લોકોની જે છે વિઝાની પ્રોસેસ પણ ચાલુ છે. મિત્રો અત્યારે મારે જે નવી વેકેન્સી વિશે વાત કરવી છે, ઇઝરાયલ જવા માટે જે નવી વેકેન્સીઓ છે, એક તો કન્સ્ટ્રક્શન છે. જે લોકો ઓછું ભણેલા છે કે વધુ ભણેલા છે પણ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, પ્લાસ્ટર, લાદી, સેન્ટિંગ કે લોખંડનું કામ કરેલું છે. ઇંગ્લિશની તૈયારી કરવા વાળા લોકો માટે પણ વેકેન્સી છે અને ઇંગ્લિશની તૈયારી જે લોકો નથી કરી શકતા એ લોકો માટે પણ ઇઝરાયલમાં કન્સ્ટ્રક્શન જવા માટેની વેકેન્સીઓ છે. આ સિવાય વેરહાઉસ અને સુપરમાર્કેટ, વેરહાઉસ અને સુપરમાર્કેટમાં જે લોકો 10 પાસ છે અને ઇંગ્લિશની તૈયારી કરી શકે છે એવા લોકો માટે સ્ટોર કીપર, વેરહાઉસ વર્કર, સ્ટોર આસિસ્ટન્ટ અને કેશિયરની પણ વેકેન્સીઓ છે. તો આ વેકેન્સીઓની વધારે વિગત માટે આપણે તારીખ 2 ફેબ્રુઆરી 2025 ના દિવસે રવિવારે જામનગર અને જુનાગઢ બે જગ્યાએ સેમિનાર રાખેલો છે. જામનગરમાં સમર્પણ સર્કલની બાજુમાં હોટલ વિશાલ ઇન્ટરનેશનલ ખાતે સવારે 9 થી 10 દરમિયાન સેમિનાર રાખેલો છે, જેમાં જામનગર અને જામનગરની આજુબાજુના લોકો જોડાઈ શકશે. અને એ જ દિવસે એટલે તારીખ 2 ફેબ્રુઆરી 2025 અને રવિવારના દિવસે જુનાગઢમાં સક્કરબાગની સામે પટેલ રેસ્ટોરન્ટમાં બપોર પછી 4 થી 5 વાગ્યા દરમિયાન સેમિનાર રાખેલો છે. તો જુનાગઢની આજુબાજુના લોકો એ સેમિનારમાં જોડાઈ શકશે. આ સેમિનારમાં જે લોકો અમારી પાસે જે ઓફિસે આવી ગયા છે, જેને ડોક્યુમેન્ટ આપી દીધા છે, કે જેમને રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, આ લોકોએ જોડાવાની જરૂરિયાત નથી. જે લોકો અમારી સાથે નવા જોડાવા ઈચ્છે છે આ લોકોએ જુનાગઢ કે જામનગરના સેમિનારમાં જે છે એ આવી શકશે. અને જે લોકો પોરબંદરની નજીકના છે અથવા અન્ય વિસ્તારના છે તો ડાયરેક્ટ જે છે ઓફિસની પણ મુલાકાત લઈ શકશે. આ વિડીયોમાં નીચે ઓફિસ નંબર અને ઓફિસ ટાઈમ આપેલો છે. એ ઓફિસ નંબર ઉપરથી પણ તમે ટેલિફોનિક જે છે એ આ વિગતો બધી લઈ શકશો અને તમારા ડોક્યુમેન્ટ છે, તમારા રિઝ્યુમ છે, તમારું સીવી છે એ PDF ફોર્મેટમાં તમે WhatsAppમાં પણ મોકલી શકશો.